મોટા અને મહત્વના સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં દેશના 3 ગદ્દારોની ધરપકડ કરવામાં આવી છે। રાજકોટમાં ગુજરાત એટીએસનું આ સૌથી મોટું ઓપરેશન। રાજકોટમાંથી દેશના 3 ગદ્દારોની કરવામાં આવી ધરપકડ। સોની બજારમાં છુપાયેલા 3 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે। હાલ જે જાણકારી મળી છે તે મુજબ અલ કાયદા સાથે સંકળાયેલા હતા ત્રણેય આતંકવાદીઓ। सोनी बाजार में कारीगर तरीके काम करता था। मुस्लिम कारीगरों ने भारत विरुद्ध भटकावવાનું काम करता। છેલ્લા 6 મહિનાથી રાજકોટમાં કારીગર બનીને આતંકવાદીઓ રહેતા 3 ગદ્દારો પાસેથી પિસ્તોલ અને 10 કારતૂસ પણ જપ્ત કરવામાં આવી છે। ગુજરાત એટીએસની સતર્કતાથી આ ત્રણેય આતંકીઓનો પર્દાફાશ થયો છે। આ ગદ્દારો બાંગ્લાદેશથી પશ્ચિમ બંગાળથી રાજકોટ પહોંચ્યા હતા। અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીએ। પરાક્રમ, કેટલા સમયથી આતંકવાદીઓ હતા, કોના કોના સંપર્કમાં હતા? ઘણા બધા સવાલો આ ત્રણેય આતંકીઓને લઈને ઊભા થઈ રહ્યા છે। કોઈ પણ વિગતો તેમના વિશે? ચોક્કસ ઘણી બધી હકીકતો છે। જે રાજકોટના સોની બજારમાં તેઓ કામ કરતા હતા અને ભારત વિરોધી ભડકાઉ તે અલગ અલગ જે કર્મચારીઓ છે, જે ખાસ કરીને કારીગરો છે, તેમની ભડકાઉ જે વાતો કરતા હતા અને સાથે સાથે જે ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે। ખાસ કરીને પશ્ચિમ બંગાળના કારીગરો અહીંયા સૌથી વધારે છે। 20 થી 25 હજાર જેટલા કારીગરો છે। આ જે જગ્યા છે ત્યાંથી એટીએસના જે અધિકારીઓ છે તેમના દ્વારા ગઈકાલ રાત્રે જે રેડ કરવામાં આવી 3 જેટલા આતંકીઓ છે તેમને ઉપાડી લેવામાં આવ્યા છે। ભારત વિરોધી જે ષડયંત્ર કરનાર સાથે સાથે અલગ અલગ તેમના વોટ્સઅપ ચેટિંગની પણ તપાસ કરવામાં આવી છે। અહીંયા જે મોટી સંખ્યામાં વેપારીઓના ટોળા પણ જોઈ શકાય છે, પરંતુ આ 3 આતંકીઓની અત્યારે પૂછપરછ જે છે તે કરવામાં આવી છે। ગુજરાત એટીએસના જે અધિકારીઓ અહીંયા પહોંચ્યા હતા તેમને જે બાતમી મળી હતી અને તેના આધારે જોઈ શકાય છે કે રાજકોટની સોની બજારની અંદર કે 20 થી 25 હજાર જેટલા પશ્ચિમ બંગાળના જે કારીગરો અહીંયા જે કામ કરે છે, વર્ષોથી કામ કરે છે, આ 3 આતંકીઓની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। તેમની સાથે કોઈ અન્ય કોઈ હતું કે કેમ અલ કાયદા સાથે આ જોડાયેલા હતા તેવી પણ હકીકત અત્યારે મળી રહી છે। સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે સોની બજારની અંદર મોટી સંખ્યામાં જે અત્યારે વેપારીઓ પણ પહોંચ્યા છે। જોઈ શકાય છે કે આ જે સમગ્ર ઘટના બની એટલે મોટી સંખ્યામાં અહીંયા વેપારીઓ છે તે અહીંયા જોવા મળી રહ્યા છે। સાથે સાથે જે એટીએસના જે અધિકારીઓ છે તેમના દ્વારા ગઈકાલ રાત્રે રેડ કરી અને તેમની પાસેથી એક પિસ્ટલ અને 10 જેટલા કારતૂસની પણ જે બરામદ કરવામાં આવ્યા છે। તેમની 3ની પૂછપરછ હાથ ધરવામાં આવી છે। અહીંયા જે વેપારીઓ પણ મોટી સંખ્યામાં છે, આપણે એમની સાથે વાત કરીશું। ભાઈ, શું હકીકત છે? અમે તો પણ અત્યારે જે આવે છે અમને પણ ખ્યાલ નથી। ચોક્કસ જે વેપારીઓ પણ હજી અજાણ છે, ઘણા બધા વેપારીઓ અજાણ છે। સીધા દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ। સમગ્ર જે ઘટના બની છે તેને લઈને સોની બજારમાં જે સૌથી વધારે વેપારીઓ અહીંયા હોય છે અને તેમની સાથે પણ આપણે વાત કરવાનો જે પ્રયાસ કરીશું। જોઈ શકાય છે કે અહીંયા એ હજી માહિતી અમારા સુધી નથી પહોંચી। શું હકીકત શું છે ભાઈ, પહેલેથી માંડીને વાત કરો? જી, હકીકતમાં તો આપના મીડિયાના માધ્યમથી તેમજ રાજકોટ સોની બજારમાં સવારે જ અમને ખ્યાલ પડી કે ભાઈ એટીએસ અને રાજકોટ શહેર પોલીસ, ગુજરાત પોલીસ દ્વારા આ ધરપકડ કરવામાં આવી છે। તો સમગ્ર ગુજરાતની પોલીસની ટીમને, એટીએસની ટીમને અમે રાજકોટ સોની બજાર વતી ખૂબ ખૂબ અભિનંદન આપી છે કે આ પગલું વહેલાસર ભરી અને રાજકોટને આપણે કે ગુજરાતને છે ને આવી બંગાળના કેટલા કારીગરો અહીંયા કામ કરતા? 50 થી 70 હજાર બંગાળી કારીગરો કામ કરતા હશે। બરોબર। આ 3 કોઈ સાથે જોડાયેલા હતા? જી, એ માહિતી હજી અમારા સુધી નથી પહોંચી। બરોબર। કઈ પેઢીમાં કામ કરતા? ના, એ નથી ડિટેલ આવી, હજી નથી ડિટેલ। કોણ હતા 3 એવું કઈ? ના, નામ અત્યારના જે આપણી પાસે કોઈ ડિટેલ નથી એવી નામ। ક્યારે પોલીસ આવી હતી, એટીએસ ક્યારે આવી હતી? ના, એ કોઈ ખ્યાલ નથી। રાતના સમયમાં આવેલો એવું કહે છે, પણ કેટલા વાગે શું આવી એ કોઈ આઈડિયા નથી। બંગાળી કારીગરો અહીંયા વધારે છે? 50 થી 70 હજાર જેટલા બંગાળી કારીગરો છે। ચોક્કસ અહીંયા અન્ય વેપારીઓ, તમને શું હકીકત છે જે થોડી ઘણી હોય? ખબર નથી। ચોક્કસ જોઈ શકાય છે કે અહીંયા અત્યારે પણ બંગાળી કારીગરો પણ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે। રાજકોટની સોની બજાર ને સોનાનું ઘડતર માટે સૌથી વધારે બંગાળી કારીગરો હોય છે અને આ 3 જે કારીગરીનું કામ કરતા હતા આતંકી સંગઠન સાથે જોડાયેલા હતા તેવી હકીકત જે છે તે મળી છે અને એટીએસ દ્વારા રેડ કરી અને રાજકોટના સોની બજારમાંથી આ 3ને ઉપાડી લેવામાં આવ્યા છે। ભારત વિરોધી ષડયંત્ર કરનાર 3 શખ્સોને પકડવામાં આવ્યા છે। ભાઈ, કઈ હકીકત ખરી? મને કાંઈ ખબર નથી। બરોબર। તો શું અહીંયા બધા ભેગા થયા?
મને હું તો આમથી આમ જાતો હતો એટલે નીકળો હતો અહીંયાથી ખાલી. તમને કાંઈ ના આપને કાંઈ યાદ ખબર નથી. ચોક્કસ સોની વેપારીઓ પણ હજી અજાણ છે. જોઈ શકાય છે કે અહીંયા સોની બજારની અંદર અંદાજિત 3 થી 4 હજાર જેટલી દુકાનો છે. અત્યારે હંમેશા અહીંયા ટ્રાફિક જામ પણ રહેતો હોય છે, ત્યારે એક એટીએસને મોટી સફળતા મળી છે. સીધા દ્રશ્યો બતાવશું. અને રાજકોટ જેવા શહેરમાંથી આતંકીઓ પકડાય એટલે એક મોટી બાબત કહી શકાય. અને સૌરાષ્ટ્રભરમાંથી લોકો અહીંયા સોનું ખરીદી કરવા માટે આવતા હોય છે. સાથે સાથે જે સોનાની ઘડતર માટે પણ આ સોની બજાર ખૂબ જ પ્રખ્યાત છે. ત્યારે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું કે 3 જેટલા આતંકીઓ ભારત વિરોધી ષડયંત્રકારોની ધરપકડ જે છે તે કરવામાં આવી છે. ટ્રાફિક પણ અહીંયા સતત જે છે તે જોવા મળી રહ્યો છે. અત્યારે સીધા દ્રશ્યો બતાવશું કે સોની બજારની અંદર અત્યારે પણ મોટી સંખ્યામાં જે વેપારીઓ ઉમટી પડ્યા છે. આખરે રાજકોટની અંદર આવું થાય એટલે તમામ લોકોને નવાઈ લાગે. અને અત્યારે જોઈ શકાય છે કે સોની બજારની અંદર મોટી સંખ્યામાં જે કારીગરો સાથે વેપારીઓ, આ કારીગરો કોની સાથે જોડાયેલા હતા, અલ કાયદાની અંદર પણ કોની સાથે, તેઓ સોશિયલ મીડિયા અને તેના મોબાઈલની પણ એટીએસ દ્વારા તપાસ કરવામાં આવશે, તે સ્વાભાવિક છે. પરંતુ રાજકોટ જેવા શહેરની અંદર આ રીતે આતંકી સંગઠન સક્રિય થાય અને જ્યારે 30 થી 40 કે 50 હજાર જેટલા કારીગરો કામ કરતા હોય, એ પણ મોટાભાગના પશ્ચિમ બંગાળની અંદર ના કારીગરો કામ કરતા હોય, ત્યારે તેની સાથે અન્ય કોણ જોડાયેલા હતા, આ સૌથી મોટો સવાલ છે. એટીએસના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી છે. ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે, કેમ કે હંમેશા ટ્રાફિક અને ભીડભાડવાળો જે વિસ્તાર છે ત્યાં કોઈ પણ ગતિવિધિઓ કરે આતંકીઓ, તે પહેલા જ એટીએસને મોટી સફળતા મળી છે. અત્યારે જોઈ શકાય છે કે આ નાની ગલીઓ છે તેમાં મોટી સંખ્યામાં જે કારીગરો રહે છે. ત્યારે આ તમામ જે કારીગરો છે તેમની પણ ડિટેલ પોલીસ દ્વારા પણ મેળવવાની જરૂરિયાત છે. એક કારીગરની ડિટેલ મેળવવી જોઈએ. જી પરાક્રમ, આભાર જાણકારી આપવા માટે. પોલીસ વાળાએ આપણને એમ કીધું જે હું આ સેફટી છે, કાંઈ ચિંતા ન કરો તમે. નહીં, કોને ઉપાડી ગઈ છે? તમારા ભાઈનું નામ શું, એના શાળાનું નામ શું? મારા ભાઈનું નામ આલમગીર, બરાબર, ને એનું શાળાનું નામ મને કી નામ કહો? આકાશ. આકાશ. હા. આ બંને ક્યાંના રહેવાસી મૂળ? બધે કલકત્તાનો. અહીંયાથી અમે સોનીના કામ કરીએ છીએ, બરાબર. બધે સોની હાઈડે જ જોડેલા છું અમે. 22 વર્ષથી છે મારા ભાઈ અહીંયા. આ જે બંને ભાઈઓ છે, તમારા ભાઈ અને શાળા, એ કેટલા વર્ષથી અહીંયા કામકાજ કરે? 20 વર્ષ. અહીંયા 20 વર્ષથી છે. પોલીસ ગઈકાલે કેટલા વાગે આવી હતી? શું એ 11:15 વચ્ચે? 11:15 વચ્ચે. પછી શું કર્યું? ત્યારે અહીંયા જતા આપની પાસે? અહીંયા જ હતું. પછી મને 4 વાગે ખબર પડી આવી રીતે થયો છે, એટલે હું દુકાને આવ્યો. પહેલાં હું સીસીટીવી કેમેરા બધી ચેક કર્યું, કોણ સાહેબ હતું, શું હતું. એટલે મેં એ ફોટો બધું ઉપાડીને સીધા પોલીસ સ્ટેશન જ ગયો, બરોબર. મારા ભાભીને લઈ ગયો. હા, ઘરે આવ્યા હતા. ઘરે મારા ભાભીનો ફોન લઈ ગયો. પણ એમનેમ તો ન ઉપાડે ને, કંઈક હશે. પણ કાંઈ હશે એટલે એના માટે અમે પોલીસ સ્ટેશન ગયો હતો. પોલીસનું એવું કેવું છે કે તમારા ભાઈની ને એમની પાસેથી પિસ્તોલ, કારતૂસ મળી આવી છે. આતંકી તમને ખબર સંગઠન છે? તમને ખબર છે કે ના, એમની એ પાસે કાંઈ ક્યારેય કોઈ હથિયાર હતું? ના, એ વસ્તુ ખોટું. એ વસ્તુ ખોટું, કાંઈ નહોતું. એ તો 20 વર્ષ ત્યાં કામ કરે છે. ત્રણેયના નામ બોલો ને, શું નામ છે? જેને લઈ ગયા છે એના નામ જો મારા 2 જણાને લઈ ગયા એટલું મને ખબર છે. એ તો કહું છું, આલમગીર નો આકાશ. આલમગીર ને આકાશ. આલમગીર અને આકાશ, ઈ તમારા જે હા. અમન અબ્દુલ ને એમને ઓળખો છો? ના, એને નથી ઓળખતો. સૈફ નવાઝ ને? ના, એને નથી ઓળખતો. લઈ ગયા છે 8-10 જૂનાને લઈ ગયા છે. 10 જૂનાને લઈ ગયા ઉપાડીને. કેમ અમે કાલે રાત્રે પોલીસ સ્ટેશન ગયા હતા ને. તમે જે 8 થી 10 જણાને કયો છો, એ રાજકોટથી જ ઉપાડી? હા, રાજકોટથી. બધા બંગાળી જ છે. તમામ બંગાળીઓને લઈ હા, તમામ બંગાળીને. બીજા લોકોનું નામ કઈ જગ્યાએ રહે છે, કઈ એક ખ્યાલ છે? ના, એ આપણને એટલો ખ્યાલ નથી. અમે શું પોલીસ સ્ટેશન ગયા તો બધા હમટા ભેગા થઈ ગયા, એટલે બધા એ જ રિપોર્ટ લખાવતા હતા પોલીસ સ્ટેશનમાં, જે આવી રીતે ઉપાડી ગયો છે. તો અમે સીસીટીવી કેમેરાનો ફોટો પોલીસવાળાને બતાવ્યા. એ કે અમારા થોડુંક જ છે, સેફટી છે, તમે ચિંતા ન કરો, ઘરે હોયો જાઓ. તમારા ભાઈઓને તમને મળ્યા છો ગઈકાલે? મળ્યા? ના, મહિલા નથી. એમની ઉપર આરોપ છે કે એવો આતંકી સંગઠન સાથે ના, એ વસ્તુ ખોટી. ના, એ વસ્તુ ખોટી છે. હાવ ખોટી છે. સમયથી અહીંયા 20 વર્ષથી તો અહીંયા છે, સોની જોડે જોડાયેલા છે ને. એનું પોતાનું કામકાજ છે, પોતાનું મકાન છે અહીંયા. નહીં, ક્યાંક આકાશ છે, આકાશ મુસલમાન છે? હા, મોમેટિયમ છે, 2 મોમેટિયમ. તો કઈ જગ્યાએ તમારું શોપનું નામ શું? હા, કી નામ? દુપિલ મેન્સન.
કોણ તમે કેટલા લોકો કામકાજ માલિકને પોતાને જ લઈ ગયા. અચ્છા, માલિકને માલિક કાંઈ જોડાણ હતું એને આકાશનું નામ આવ્યું હતું. માલિક કાંઈ ના જોડાણ હતું પછી એને લઈ ગયો. માલિકને પણ કારીગર તરીકે કામ કરતા ના શાળા બનાવી બે. કેટલું ભણેલા કેટલું છે બે ભણેલા કેટલું? એ આટલું બધું મને ખ્યાલ નથી. પણ ભાઈ તો હોય તો ખબર જ હોય ને અભ્યાસ કેટલો છે ભાઈનો. બસ 5 ક્લાસ બનેલું છે, 5-6 ક્લાસ જેવું બનેલું છે. કેટલું? 5 ક્લાસ. 5 ધોરણ ભણેલા બે. કોઈ દિવસ લેપટોપમાં મોબાઈલમાં ના 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 એ વ્યક્તિ જેવા નહોતું મંટુભાઈ. હે? એ વ્યક્તિ જેવા નથી કે એ 5 ટાઈમ નમાજ પડતો બરાબર ને એનું કામકાજમાં જ ધ્યાન હતું. પોતે 4-5 કારીગર છે એનું. આ આલમગીરનું નામ મોન્ટુ છે. હા અને અહીંયા કોની સાથે રહે છે આલમગીર? અહીંયા તેનું ફેમિલી આખું છે, છોકરા છે, ઘરના છે, અહીંયા જ છે, ઘરે જ છે. બરોબર. કેટલા સમયથી અહીંયા? અહીંયા ઓછામાં 10 વર્ષ. કોઈ યારે સંકળાયેલા આમ કોઈ? ના 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 કોઈ જાતનું નહીં. મારા મોબાઈલ કોને આના વિશે તો એટીએસના ગુપ્ત ઓપરેશનથી સ્થાનિક વેપારીઓ પણ અજાણ છે. આતંકી સંગઠન સાથે જોડાયેલા 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સોની બજારમાં કારીગર તરીકે તેઓ કામ કરતા. અત્યારે તો મળતી માહિતી મુજબ તેમની પૂછપરછનો દોર હવે શરૂ કરવામાં આવશે. દેશના 3 દુશ્મનો પકડાઈ ચૂક્યા છે. રાજકોટમાંથી ગુજરાત એટીએસે કરી છે ધરપકડ. દેશના એ 3 ગદ્દારો જેને રાજકોટમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. સોની બજારમાં છુપાયેલા 3 આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત એટીએસની સતર્કતાથી રાજ્યમાં આતંકીઓનો પર્દાફાશ થયો. રાજકોટની સોની બજારમાં છુપાયેલા 3 આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. અલ-કાયદા સાથે 3 આતંકીઓને ગુજરાત એટીએસે સકંજામાં લીધા છે. છેલ્લા 6 મહિનાથી 3 આતંકીઓ સોની બજારમાં કારીગર તરીકે કામ કરતા હતા. એટલું જ નહીં, મુસ્લિમ કારીગરોને ભારત વિરુદ્ધ ભડકાવવાનું કામ કરતા 3 ગદ્દારો પાસેથી પિસ્તોલ અને 10 કારતૂસ પણ ઝડપાય છે. એટલું જ નહીં, જાણવા એ પણ મળ્યું છે કે 3 આતંકવાદી બાંગ્લાદેશના રહેવાસી છે અને પશ્ચિમ બંગાળના રસ્તેથી રાજકોટ પહોંચ્યા હતા. સોની બજારમાં ઘૂસ્યા હતા. રાજકોટના સોની બજારમાં કારીગર તરીકે આ 3 શખ્સો કામ કરતા હતા. એટલું જ નહીં, ભારતના જે મુસ્લિમ કારીગરો હતા એને પણ ભડકાવવાનું કામ કરતા હતા. ભારત વિરુદ્ધ ભડકાવતા હતા અન્ય કારીગરોને પણ. આ 3નો પર્દાફાશ થઈ ચૂક્યો છે. ગુજરાત એટીએસે તેમની ધરપકડ કરી લીધી છે. રાજકોટના સોની બજારમાંથી આ શખ્સો પકડાઈ ચૂક્યા છે. સોની બજાર ભીડભાડવાળી જગ્યા, ભીડભાડવાળો એરિયા અને ત્યાં આ શખ્સો કારીગર તરીકે કામ કરતા હતા. 3ને ઝડપી પાડવામાં ગુજરાત એટીએસને સફળતા હાથ લાગી છે. આ આતંકીઓની વિશેની વાત કરવામાં આવે, ગુજરાત એટીએસે ઝડપાયેલા શખ્સો છે અમન, બીજો છે અબ્દુલ શુકુર અને અન્ય એક શખ્સ છે સૈફ નવાઝ. આ 3 શખ્સો છે જેને ઝડપી પાડવામાં ગુજરાત એટીએસને સફળતા હાથ લાગી છે. આ 3 શખ્સો એ હતા કે જે દેશના દુશ્મનો, દેશના ગદ્દાર અમન, અબ્દુલ અને સાથે જ એક ત્રીજો શખ્સ છે સૈફ. અમન, અબ્દુલ અને સૈફ, આ 3 શખ્સોને ગુજરાત એટીએસે દબોચી લીધા છે. આ 3 શખ્સો એ હતા જે સોની બજારના જેપી ટાવરમાંથી ઝડપાયા છે અને જે કારીગર તરીકે સોની બજારમાં કામ કરતા હતા. ઘડાઈનું કામ, સોનાની ઘડાઈનું કામ કરતા હતા, પણ એના કાળા કામ હતા. કોલસાથી પણ બદતર દેશના ગદ્દારો હતા જેને ઝડપી પાડવામાં સફળતા હાથ લાગી છે. અને આ એ શખ્સો હતા કે જે ભારતમાં રહેનારા મુસ્લિમોને પણ ભારત વિરુદ્ધ ભડકાવવાનું કામ કરતા હતા, હલકું કામ કરતા હતા દેશના ગદ્દારો. હાલમાં આ તમામ વિશે માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા જોડાઈ ચૂક્યા છે. પરાક્રમ, આ 3 શખ્સોનો પર્દાફાશ કઈ રીતે થયો? કેટલા સમયથી રાજકોટમાં રહેતા હતા? કોની સાથે સંપર્કમાં હતા? પરાક્રમ. ચોક્કસ ઘણા બધા સાથે સંપર્કમાં હતા ને એટીએસના જે અધિકારીઓ છે તેમના દ્વારા ગઈકાલે રેડ કરવામાં આવી. 3 જે આતંકવાદીઓ છે તેને આ જે ગદ્દારો છે તેમને પકડી લેવામાં આવ્યા છે. એમના સાથી આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. ભાઈ, એટીએસ એમને નો પકડે, 25,000 કારીગરો 50,000 કારીગરો કામ કરે છે, તો તમારું શું કહેવાનું થાય છે? શું આખી હકીકત છે?
सेठ बहुत अच्छा आदमी है, बाकी क्या लापरवाह हुआ नहीं हुआ, हम लोग जैसे कारीगर ऊपर काम करता हो, बाकी ऐसा तो मेरा काम मालूम नहीं जो उसके अंदर क्या हुआ। कितने सालों से यहाँ पे? मैं तो जी इधर 5 साल से हूँ। आप नहीं, वो जो दोनों पकड़े आकाश और क्या आलमगीर, क्या नाम है? आकाश भाई, आलमगीर भाई, हाँ। वो तो इधर तो कम से कम उसका साला तो 4-5 साल से है, और आलमगीर भाई तो कम से कम 10 साल से, 10-12 साल हो गया इधर। तो उसके पास से जो हथियार भी मिले हैं, हथियार किधर से मिलेगा मेरे को तो यही मालूम। तो पुलिस कहाँ से काटेगी? तो आप कहते हो कहाँ से पुलिस क्यों काटेगी? ऊपर वाला जने हथियार क्या है नहीं हम लोग को क्या मालूम साहब, हम लोग नहीं, उसके पास से जो कारतूस 10 कारतूस बरामद हुए हैं। नहीं, ऐसा मालूम नहीं हम लोग, ऐसा हमको कैसे, हम सोने का व्यापारी काम देता है, हम ऊपर काम करते हैं। कितने सालों से ये आलमगीर कितने सालों से यहाँ? इधर तो कम से कम 5-6 साल हो जाएगा। 5-6 सालों हाँ से। जी। किस किस के साथ संपर्क में थे? संपर्क कैसा मालूम नहीं। कितनी पढ़ाई कितनी की हुई है? पढ़ाई लगभग 10 माध्यमिक, आलमगीर भाई माध्यमिक ऐसा। कितना? माध्यमिक पास 10 क्लास। एंड्रॉइड मोबाइल यूज करते थे? एंड्रॉइड मोबाइल यूज करते थे? सोशल जो मीडिया है उसके साथ कनेक्ट ना मालूम नहीं, तो किसके पास क्या है क्या करते कैसे मालूम पड़ेगा, वैसा मालूम नहीं। बाकी सेठ तो हमारा बहुत अच्छा है, देखो अभी सोनो कुछ हुआ ये वो तो आप कहते हो अच्छे है। एटीएस जो गुजरात एटीएस वाले कौन कौन यहाँ पे आया था और किस प्रकार की कार्यवाही की? हाँ तो सब 3 जन आया था, आके बोलते मोबाइल लाओ, लाके तुरंत 2-3 फोटो दिखाया, देखे और तुरंत निकल गया। बोलता चलो हमारे साथ चलो, ऑफिस में जाने का है, तो कुछ केस है बोल के ऐसे निकल गया। और क्या क्या यहाँ पे कौन कौन थे? आपके आदमी कौन थे यहाँ पे? हाँ हमारा तो दुकान का कारीगर छोकरा सभी था, हम लोग सभी था। सेठ कितने लोगों को उठाया है एटीएस ने? 2 जन। क्या नाम है? आलमगीर भाई और ये आकाश भाई। कहाँ से है वो? तो वेस्ट बंगाल कोलकाता। नहीं, वो दोनों यहाँ पे किस प्रकार से यहाँ पे काम कर रहे हैं? कितने सालों से यहाँ रह रहे थे? इधर तो कम से कम 5-6 साल तो होगा, 5-6 साल ऐसा काम कर रहा है। आदमी भी व्यवस्थित है, बाकी उसके अंदर क्या हुआ मोबाइल पे ऐसा भी मूल पश्चिम बंगाल के है कि बांग्लादेश के? पश्चिम बंगाल, हमारा बाजू का गांव में, वेस्ट बंगाल पश्चिम बंगाल। हाँ वेस्ट बंगाल पश्चिम। ये दोनों कोई ऐसी प्रवृत्ति कर रहे थे आप? ना वो पूरा सादा सिंपल व्यवस्थित आदमी, कोई किसी का कोटा झमेला में नहीं जाता, चुपचाप बैठा रहता, अपना काम धंधा फैमिली लेकर ऐसा। एंड्रॉइड फोन यूज करना आता है उसको? मोबाइल हाँ मोबाइल हैंड्रॉइड फोन तो है, व्हाट्सएप में जैसे कोई किसी का काम में चैट वेट करते हैं कभी? मोबाइल में पड़े रहते हैं? ना मोबाइल में नहीं पता, मोबाइल ऐसी आपको कभी ऐसा लगा कि वो कोई आतंकी प्रवृत्ति करते हो? ऐसा ना, ऐसा नहीं, पूरा एकदम सादा सिंपल आदमी। कोई मिलने आता था? ना कोई नहीं आता है, सब व्यापारी लोग जैसा हमारा जान पहचान, और सब जैसे जो काम देता है व्यापारी, हम लोग का काम देता है, हम लोग काम करते हैं। कितने सालों से यहाँ रह रहे थे? इधर तो वो सेठ तो कम से कम 12-13 साल से है, बाकी चैम्बर में तो 5। उसका साला आया था, वो कितने सालों से था यहाँ पे? साला तो 4-5 साल से है इधर। 4-5 साल। उन दोनों को ही पकड़ा है? हाँ जी, दोनों को। आते जाते रहते थे यहाँ से, आते कहीं जाते होगे, कहीं आते होगे? साल में एक बार जैसे गांव जगह माँ बाप है देश में तो जाना पड़ेगा ना। नहीं, उसके अलावा कोई आता था उसके मिलने? ना कोई नहीं। नहीं एटीएस ऐसे तो नहीं उठाती ना, ऐसे तो नहीं उठाती ना। आप कहते हैं ऐसा कोई नहीं, कोई आता भी नहीं, कुछ नहीं। हमारा जैसे व्यापारी लोग काम देगा, काम करता है, नमाज का टाइम में नमाज पढ़ने जाता है, अगर क्या हुआ नहीं होगा किसका मालूम पड़ेगा? क्या कहेंगे इसको, इसमें से किसको पहचानते हो आप? ये 3 लोगों में से हम पहचानते ही नहीं, जानते नहीं तो क्या पहचाने किसी को? तो क्या बन रहा है? कोई मिलता था उससे? कोई मिलता था यहाँ पे? ना कोई नहीं। वो कहाँ पे गए थे कभी? पाकिस्तान और कब गए हुए हैं? 1-2 बार? ना वो सब मालूम। देखो अंदर का बात, उससे पहले क्या हुआ नहीं हुआ, हम लोग जितना दिन से इधर काम करता हो, इधर कितने साल से आप पहचानते हैं? हमारा तो 10-12 साल हो गया पहचानते हैं। हाँ जी, 10-12 साल से पहचानते हो। आज रहते थे कहाँ वो लोग? तो जुम्मा मस्जिद को बाजू में जुम्मा मस्जिद है, और सीधा शहरी में उधर तो अपने सब मकान पका नहीं, उधर है। यहाँ रहते जुम्मा मस्जिद। कोई मौलवियों को किसी को मिलने जाते थे वो? ना ऐसा नहीं, जब नमाज का टाइम होगा नमाज पढ़ने जाता है। 5 टाइम नमाज करते? हाँ 5 टाइम नमाज। बाकी आदमी व्यवस्थित है, अगर ऊपर वाला जाने क्या हुआ नहीं होगा तो हम लोग क्या बोल सकते? कोई पैसा का व्यवहार करते थे? ना वो आदमी व्यवस्थित है, वो सब कुछ नहीं। उसमें क्या है? वो जो बैग पड़ी उसमें क्या है? पुराने
કુરાન સર આપકા નામ? ઇન્જામુલ હક ચૌધરી. ચોક્કસ તેમના સાથી જે કર્મચારી છે, સાથી કારીગર છે, તેમની સાથે વાત કરી. અત્યારે આ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. અહીંયા જોઈ શકાય છે કે જે કારીગર તરીકે તેઓ અહીંયા કામ કરતા હતા, અત્યારે પણ મોટી સંખ્યામાં જે વેપારીઓ અને કારીગરો અહીંયા પહોંચ્યા છે. સમગ્ર હકીકત જે છે તેમના સાથી કર્મચારીઓ કહી રહ્યા છે, પરંતુ એટીએસ સમગ્ર હકીકત આપશે થોડી જ વારની અંદર. एटीएस ना જે અધિકારીઓ भैया क्या कहेंगे पूरी वारदात बताइए. क्या कहेंगे, मतलब इसके लिए मैं बोल रहा हूँ ये लोग को जो उठा के ले गया ये गलत बात है. ठीक है, क्यों हम लोग गलत क्या है, एटीएस थोड़ी गलत कर सकती है. वन तो काय के लिए उठा के ले गांव के कितने लोगों को उठा के गई? 8-10 आदमी को ले गए. क्या क्या नाम उसका? आप किसके साथ रहते थे? मेरा तो इधर जो मेरा भाई है, ठीक है, मेरा भाई को और भाई का साला को दोनों को उठा के ले गए हैं, लेकिन सब पूरा बंगाली उठाया है. 10 बड़ा जुना जैसे ले गया, 10 बड़ा जुना को उठा के लेके गए. 10-12 लोगों को ले गए. क्या बोल के पुलिस ले गई? नहीं, वो तो हमको पता नहीं है, क्यों हमको मालूम पड़ा तो 3 बजे मालूम पड़ा. सुबह जब 11:30 से 12 का बीच में ले गया, 3 बजे मालूम पड़ा, तो हम लोग 6-7 बजे शायद पुलिस स्टेशन गया था. ठीक है, तो पुलिस स्टेशन जाके उधर रिपोर्ट लेकर आने गया था, ऐसा ऐसा हुआ. तो हम लोग को पुलिस वाला 9 बजे जवाब दिया, जो आप लोग सब चला जाओ, वो पुलिस स्टेशन है, सेफ्टी है, कोई टेंशन ना हो. 8 से 10 लोग 18 लोग लेके जो ग्रुप में क्या बोला आप वहाँ पे गए थे तब? इसको किस वजह से उठाया है? नहीं, वो सब कुछ जवाब नहीं दिया पुलिस वाला. वो बोला हमको भी पता नहीं है क्यों लेके गया. સૌથી મોટા સમાચાર क्या कहेंगे आपको? क्या आपका नाम है और आपका कौन कौन रिश्तेदार में पुलिस उठा के लेके ચોક્કસથી અહીંયા જોઈ શકાય છે કે એટીએસ દ્વારા જે રેડ કરવામાં આવી તે નાનું એવું બિલ્ડિંગ છે ને અહીંયા જે જૂનું પુરાણું બિલ્ડિંગ છે તેની અંદર આ ઘણા સમયથી રહેતા હતા. 3-3ની જે પૂછપરછ અત્યારે કરવામાં આવી રહી છે. સીધા દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ. રાજકોટ ના જે સોની બજાર વિસ્તાર હંમેશા ભીડભાડ વાળો આ વિસ્તાર છે અને આ વિસ્તારની અંદરથી 3 આતંકીઓની ધરપકડ જે છે તે કરવામાં આવી છે. સીધા દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ. જોઈ શકાય છે કે અત્યારે પણ જે તેમના જે સાથી કારીગરો છે તે હકીકત જણાવી રહ્યા છે. આ સાંકડી જે ઓફિસ આવેલી છે ને ઓફિસની અંદર 8 થી 10 જેટલા કારીગરો કામ કરતા હતા. અલ કાયદાનું જે સીધું કનેક્શન રાજકોટ સાથે નીકળ્યું એક મોટી વાત કહી શકાય. અને રાજકોટ એ વેપારી અને ઔદ્યોગિક શહેર છે, ત્યારે આવી ઘટના બનતી હોય છે ત્યારે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતનું પણ ધ્યાન ખેંચાતું હોય છે. અત્યારે જે ઓફિસની અંદરથી દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ કે જ્યાંથી 3 જેટલા શખ્સોની ધરપકડ અને અટકાયત જે છે એટીએસના અધિકારીઓ દ્વારા ધરપકડ કરી અને જે આ કટ્ટરવાદીઓ છે તેમને જે પકડી લેવામાં આવ્યા છે. તમામ જે શખ્સોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. તેના સાથી જે કારીગરો છે તે બચાવ કરી રહ્યા છે, પરંતુ એટીએસ પાસે કોઈને કોઈ પુરાવા અથવા તો કોઈને કોઈ જે છે તેમની પાસેથી માહિતી હોય તો જ આ શખ્સોને પકડા હોઈ શકે છે. આ ગદ્દારોની પૂછપરછ પણ એટીએસના જે અધિકારીઓ છે આ તરફ પણ અનેક કારીગરો જે છે તે કામ કરતા હોય છે.